केम छो विद्यार्थी मित्रों आज हूँ फरीवार तमारी समक्ष धोरण 10 सामाजिक विज्ञान प्रकरण बीजू जे छे ए हूँ आज फरीवार तमारी समक्ष लईने आवी छूं। आजना आपणा आ त्रीजा विडियोमां आपणे सौप्रथम मुद्दो जे छे ए भारतनी ललित कलाओ बराबर एना विशेनी आपणे माहिती मेळवीए। गायन, वादन, नर्तन अने विविध पात्रोनी वेशभूषा धारण करीने कोईपण कथा के प्रसंगो भजवतो एटले के नाटक करवुं ए भारतनी संस्कृतिनी विशेषता रही छे। આપણે ઘણી બધી વખત જોતા હોઈએ કે નાટ્ય દ્વારા બરાબર આપણને એક સારો મેસેજ જે છે આપવામાં આવતો હોય છે। રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ જે છે ખૂબ જ રસપ્રદ છે। बराबर આપણે ઘણી બધી એવી સિરિયલ્સ જોતા હોઈએ, મહાભારત છે, રામાયણ છે, ખાસ કરીને જ્યારે આ કોરોનાની પરિસ્થિતિ હતી એવા સમયે ઘરમાં ને ઘરમાં રહેવાનું હતું તો એવા સમયગાળા દરમિયાન ખાસ કરીને જે કહેવાય ને કે અમુક વર્ષો પહેલાં જે આ રામાયણ છે, મહાભારત જે સિરિયલો હતી બરાબર એનો ફરી પાછું રિપીટ ટેલિકાસ્ટ છે આપણને બતાવવામાં આવતો, જેથી કરીને આપણને એ બધી કહેવાય ને કે એ બધી આપણા જે રામાયણ છે, મહાભારત છે એના વિશેની આપણને માહિતીઓ મળે બરાબર। તો ઓમ તો કોઈ દિવસ આપણે પુસ્તક વાંચવા નથી બેસવાના બરાબર, પણ આપણને સિરિયલ જોઈએ તો એના દ્વારા આપણને કયા પાત્રો જે છે એનું એ શું કામ કર્યું બરાબર, અથવા તો આવા બધા મહાન પાત્રો જે છે, મહાન વ્યક્તિઓ જે છે એમના વિશેની આપણને માહિતી મળે। લલિત કલાઓમાં આપણે સંગીત કલા જે છે એમના વિશેની આપણે માહિતી મેળવીએ। ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે। આપણું ભારતનું સંગીત જે છે એ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે। આપણા 4 વેદો પૈકી સામવેદને સંગીતનો વેદ ગણાય છે। જો સામવેદ જે છે બરાબર, સામવેદ એવું પૂછવામાં આવે કે સામવેદ જે છે એ કયો વેદ છે, તો કે એ સંગીતનો વેદ છે બરાબર। એટલે સંગીત જે છે આપણને કહેવાય ને કે સંગીત આપણી સાથે બહુ પ્રાચીન સમયથી જોડાઈ આવેલું છે, તો સામવેદને સંગીતનો વેદ કહેવાય છે। સામવેદની ઋચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે। જો ઋગ્વેદમાં સૂક્ત હતો બરાબર, સૂક્ત એટલે કોઈ શ્લોકના ફોર્મમાં હોય પણ સારી રીતે કહેવાયેલો હતો, સારી રીતે ગવાયેલો હતો, જ્યારે સામવેદમાં જે કંઈ પણ કહેવાય ને સંગીત બાબતોમાં છે એ તાલબદ્ધ રીતે એમાં લખાયેલું છે। સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે। ગાવું અને વગાડવાનું, વાદન બંનેનો સમાવેશ છે એ સંગીતમાં થાય છે। સારે ગામા પધની એ સંગીતના 7 મુખ્ય સ્વરો છે। સારે ગામા પધની સા એ 7 સ્વરો જે છે એ સંગીતના છે। આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય। સંગીતના 2 પ્રકાર પડે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત। આ બંને પ્રકાર જે છે એ શાસ્ત્રીય સંગીતના પાડવામાં આવે છે। સંગીતના 5 રાગો છે, જો મેં અહીંયા લખ્યા છે 5 રાગો સંગીતના છે। ક્યાં તો કે શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી। આ અલગ અલગ રાગ જે છે બરાબર, અલગ અલગ રીતે એ ગવાતા આ 5 રાગો છે। એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે। જો આ જે 5 રાગો શું કામ કીધા છે, તો કે એ ભગવાન શંકર જે છે એમના પંચમુખથી બરાબર, એમના પંચમુખેથી એ ખાસ કરીને કહેવાય ને ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે। પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે, જેમાંના સંગીત જો એ ગ્રંથોમાં સંગીત મકરંદ છે, પછી સંગીત રત્નાકર છે અને સંગીત પારિજાતનો પરિચય જે છે આપણે મેળવીએ। સંગીત કલાના કહેવાય ને કે 5 ગ્રંથો જે છે એમાંના 3 ગ્રંથો ક્યાં આપેલા છે, તો કે સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત। પહેલા આપણે સંગીત મકરંદ વિશેની માહિતી મેળવીએ તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે। ક્યારે લખેલો છે, તો કે ઈસવીસન 900ના અરસામાં, અને કોને? પંડિત નારદે ઈસવીસન 900 ના અરસામાં લખેલો છે બરાબર। કયો ગ્રંથ?
સંગીતનો કયો ગ્રંથ? તો કે સંગીત મકરંદ. આ ગ્રંથ લખેલો જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન જે છે એ વર્ણન કરવામાં આવેલું છે. તો આ આપણે સંગીત મકરંદ વિશેની માહિતી મેળવી. કોને લખેલો છે? તો કે પંડિત નારદે. ક્યારે? ઈસવીસન 900ના અરસામાં. હવે એમાં શું એની વિશેષતા શું છે? તો કે એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન જે છે એ વર્ણન કરવામાં આવેલું છે. જો આપણા માટે આ મહત્વનું એટલે છે કે પૂછાઈ શકે છે, બરાબર? કારણ કે 2 માર્ક્સના પ્રશ્નોમાં આમાંથી હોય જ છે અને 1 કે 2 પ્રશ્નો તો હોય જ છે. એટલે ખાસ આપણે નાની નાની મુદ્દાઓ જે છે એ આપણે વ્યવસ્થિત આવરી લઈએ. ત્યાર પછી આજે સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથની રચના કોને કરી છે? પંડિત સારંગદેવે. કોની? સંગીત રત્નાકરની. દૌલતાબાદ એટલે કે દેવગીરી નિવાસી હોઈને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભારત ખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે, બરાબર? તો સંગીત રત્નાકર જે છે કોને લખેલો છે? તો કે પંડિત સારંગદેવે એ ગ્રંથ લખેલો છે. સંગીતોના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. સંગીતના અંગો જે છે એમને સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ જે છે, બરાબર, એ ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછીનો જે ત્રીજું જે છે એ છે સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. કોને? પંડિત અહોબલે ઈસવીસન 1665માં. સંગીત પારિજાત ગ્રંથની રચના કોને કરી? તો કે ઈસવીસન 1665માં પંડિત અહોબલે એમની રચના કરી. તેમણે રાગ અને અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. કેટલા? 29 પ્રકારના સ્વરો. કોને? પંડિત અહોબલે. શેમાં? તો કે સંગીત પારિજાતમાં. અલાઉદ્દીન ખલજીના સમયના અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીએ હિન્દ તરીકે વિખ્યાત થયા. આવું પૂછવામાં આવે કે તૂતીએ હિન્દ તરીકે કોણ પ્રખ્યાત થયા? તો એ આવશે અમીર ખુસરો. અને અમીર ખુસરો જે છે અલાઉદ્દીન ખલજીના સમયમાં એ કહેવાય ને કે એ સમયમાં એ સંગીતકાર હતા, બરાબર, અમીર ખુસરો. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોમાંથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એમ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીનું નામ પણ ગણાવી શકાય છે. તો આવા બૈજુ બાવરા છે, તાનસેન છે, પછી તાના રીરી છે, બરાબર. સંગીત ક્ષેત્ર પર તો એક એવોર્ડ છે કે જેમનું નામ તાના રીરી એવોર્ડ, બરાબર, એ ખાસ કરીને એ નામ આપવામાં આવેલું છે. તો તાના અને રીરી જે છે એ બહેનો હતી, બરાબર. તો આવી રીતે સંગીત જે છે એ આપણા ભારતની, બરાબર, પ્રાચીન કલા જે છે પ્રાચીન કલા માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે નૃત્ય કલા, બરાબર. નૃત્ય કલામાં પણ અલગ અલગ કલાઓ જે છે એ આપણને આપેલી છે. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત્ય એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. જો નૃત્ય કલા જે છે, બરાબર, એ નૃત્ય કલાના ખાસ કરીને કોણ મનાય? તો કે નૃત્ય કલા માટે જે આપણા ભગવાન શિવ જે છે કે જે નટરાજ છે એમને માનવામાં આવે છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. પૃથ્વી પર રહેનારા લોકોને નૃત્ય કલા શીખવવી, બરાબર, અથવા તો એને જ્ઞાન મળે
એના માટે શંકર ભગવાન છે એ આપણે પૃથ્વી ઉપર આ કલા લાવેલી હોવાનું મનાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. બરાબર, એ આપણે મેં જો લખ્યા છે કે નૃત્ય કલાઓમાં કોનો સમાવેશ થાય, તો કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક ને મણિપુરી અને ઓડિસી, આનો સમાવેશ જે છે એ કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે ભરતનાટ્યમ વિશેની માહિતી મેળવીએ. જો એના પોઝ જે છે, બરાબર, એ પોઝ તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે, એટલે ખાસ તમે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરતનાટ્યમ પૂછવામાં આવે તો એ આવે તમિલનાડુ. બરાબર, એનો કયો જિલ્લો, તો કે તાંજોર જિલ્લો. કેમ કે તમે 8મામાં પણ શીખી ગયા છો, 9મામાં પણ શીખી ગયા છો કે આ બધી નૃત્ય કલાઓ જે છે, ધારો કે ભરતનાટ્યમ જે છે એ ક્યાંનું છે, તો કે તમિલનાડુનું છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ જેમ કે વૈજયંતીમાલા અને હેમામાલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓ મનાય છે. જો ભરતનાટ્યમ ખાસ ઘણી વખત તમે જોતા હોય તો હેમામાલિની છે, એ બધા ભરતનાટ્યમ કરે છે. તો આવું પણ પૂછાઈ શકે કે ભરતનાટ્યમ સાથે કોણ જોડાયેલું, તો કે મૃણાલિની, સારાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતીમાલા, હેમામાલિની, આ બધા જે નૃત્ય કરે છે, જે નૃત્ય શૈલી જાણે છે, એ કઈ છે, એ ભરતનાટ્યમ છે. ત્યાર પછી છે એ છે કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવે છે. કુચીપુડી નૃત્ય જે છે, ખાસ કરીને જે સૌંદર્ય, સ્ત્રીનું સૌંદર્ય જે છે એનું વર્ણન કરતી એક પ્રકારની કલા છે કે જેમાં સ્ત્રી અને પુરુષો બંને દ્વારા આ છે નાટ્ય જે છે, બરાબર, આ નૃત્ય જે છે એ કરવામાં આવે છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. કુચીપુડી આવે આંધ્રપ્રદેશ. આંધ્રમાં કુચીપુડી કલા જે છે ખૂબ જ પ્રખ્યાત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. તો આપણે આ કુચીપુડી વિશેની માહિતી મેળવીએ. ત્યાર પછી આવે છે એ છે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી કોનું આવશે? કેરળ. બરાબર, એ કેરળ રાજ્યનું મુખ્ય કહેવાય ને પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપર વિશિષ્ટ ચિત્રામણ, જેને મુખાકૃતિ હોય છે, તે સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરીને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રચલિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. તમે જુઓ, ઘણી વખત તમે જોયેલો ઘેરદાર એકદમ કહેવાય ને કે ઘેરદાર વસ્ત્ર નીચે પહેરેલું હોય, મુંગટ ધારણ કરેલું, એના એક્સપ્રેશન છે જોરદાર હોય, બરાબર. એ કલા, એ ટાઈપની કલા જે છે એને આપણે શું કહેશું? તો કે એને કથકલી કહેશું. કેરળના કવિ શ્રી વલ્લથોડ, કલામંડલમ, કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં છે ને નામના અપાવી છે. તો આપણે આ કથકલી વિશેની માહિતી મેળવીએ. ત્યાર પછી છે કથક નૃત્ય. કથક નૃત્ય વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. એવી રીતે પૂછે, કથક કરે તો કથક કહાવે. આ વાક્ય સમજાવો. ઇટ મીન્સ કે તમારે કથક નૃત્ય વિશે સમજાવવાનું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કલા આધારિત કથન નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. જો કથક જે છે એ મહાભારતના શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે જે નૃત્ય કરતા, બરાબર, એ આધારે કથાઓ આધારિત કથક નૃત્ય જે છે એ ખાસ કરીને પ્રચલિત થયું છે.
તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. હવે કઈ રીતે કરવામાં આવે તો કે એક પગની ઉપર ગોળ ફરી અને અલગ અલગ પ્રસંગો જે છે એ પ્રસંગો વર્ણવવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરાવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે. તો આ આપણે કથક વિશેની માહિતી મેળવી. ત્યાર પછી આવે છે મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી શબ્દ જ એવો છે એટલે આપણને ખબર પડે કે ક્યાંનું હોય, મણિપુરનું. બરાબર, એનું ચિત્ર પણ તમને આપેલું છે કે એ લોકો આપણે ઘણી વખત જોતા હોઈએ પણ આપણને ખબર ન હોય કે આ પહેરવેશ એકચ્યુઅલી કયા નૃત્યનો છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત નૃત્ય શૈલી કઈ છે તો એ આવે મણિપુરી. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર પડે છે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કુમી પહેરવામાં આવે છે. ગુરુ આમોબીસિંગ, આત્મબોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલા મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો આપણે આ નૃત્ય શૈલીમાં આ નૃત્ય કલાઓ જે છે બરાબર એમના વિશેની માહિતી મેળવી. ફરી એક વખત જોઈ લે. તમિલનાડુ ભરતનાટ્યમ જે છે તમિલનાડુના તાંજોર જિલ્લાનું છે. કુચીપુડી આંધ્રપ્રદેશ આવે, કથકલી કેરળ આવે. કથકનું આપણને નથી કીધું પણ મણિપુરી નૃત્ય જે છે એ મણિપુરનું આવે. તો આ મુદ્દો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.